હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. હું તમારો દોસ્ત ચિરાગ લઈને આવ્યો છે એક નવું લોગ, એક નવું એડવેન્ચર. આજે આપણે આવ્યા છીએ આપણી ખેતરમાં કપાસ વીણવા માટે. કેટલા દિવસથી વિડીયો નહોતા આવતા, તેના બદલ હું માફી માગું છું. અને બીજું કંઈ નહીં, આપણે ખેતર આવી ચાલતા ચાલતા અને બહુ મજા આવી ગઈ. ગરમી પણ થઈ ગયા અને થોડોક થાકી ગયા ને શ્વાસ પણ ચડી ગયો. અને આ છે અમારું ખેતર જેમાં કપાસ વીણવાનું છે. આ ભાગમાંથી અને પેલા ભાગમાંથી માંડવી આજ ઉપાડી લેવાની છે, કંઈ બાકી રાખવાનું થતું નથી. આજે રાતે વરસાદ આવ્યો, આ બધું પાણી ભરાઈ ગયું, ફૂલ વરસાદ હતો. આ બધીમાં કોઈને પણ નાવું હોય તો વહી આવજો, અહીંયા પાણી ભર્યું છે ઘણું બધું. ના બધી માંડવી છે. જો તમને પણ એમ થાય કે મારે તમારી ખેતર માંડવી ખાવા આવીશ તો બધા વહી આવજો જરૂર. અમારા ખેતરની એકવાર મુલાકાત લ્યો, કપા વીણવાનો છે અહીંયા. હાલો મિત્રો, આપણે આજે કપા વીણીએ આ બાસકામાં. આ બધા ભરી દેવાના છે. આપણે ખેતરમાં ચાલતા થઈ ગયા છે અને ફૂલ એન્જોય કરવાનું છે ને ફૂલ મસ્તી કરવાની છે. અને વિડીયો પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા આપણી ચેનલ CRG વાઇબ્સને. આ બધો કપા છે, આ કપા બધું તોડી ગયો છે. આ બધી મારી વીણ લીધો છે જાડા મોટો કેટલા દિવસથી. જો આ બધું વીણવાનું જ છે, તળી ગયું છે બધું અને ફૂલ એન્જોય કરવાનું છે. આપણે કેટલા દિવસથી વિડીયો નહોતા આવતા કે આપણે કામમાં હતા એટલે આપણે વિડીયો નહોતા આવતા. હવે આપણો ડેઈલી વિડીયો આવીએ. અને વિડીયો તમને સારો લાગે તો લાઈક આપી દેજો અને કમેન્ટ પણ કરી દેજો. તો ચાલો આપણે જઈએ ખેતરમાં કામ કરીએ. તો ચાલો. ફાઇનલી મિત્રો, આપણે થોડો કપા ઉતારી લીધો અને ઘરના એમ કે જાઓ આપણે ખાતર લઈ આવો ગામમાંથી. આપણે ખાતર લેવા માટે ગામમાં જઈએ છીએ. હું ચાલતો ગામને અને અમારે એક છે ખેત મિત્ર, અમારે બાજુવાળા, તે પોતાને બળદગાડી લઈને જાય છે ખાતર લેવા માટે. હા છે બળદગાડી, આ લોકો પાસે વીણેલું છે અમે. અમારે ડ્રાઈવર છે બળદગાડીના, બધું હાલતા નથી બરાબર. હાલતા થઈ ગયા થોડા ઘણા, ધીમે ધીમે. લાકડી લઈ લીધી સાથમાં, આજ મૂકવાનું થતું નથી, પડી ગઈ લાકડી. આ બધું પાણી ભરાઈ ગયું. ટ્રેક્ટરવાળા રસ્તાને થાવ બરાબર ન બગાડી કાઢો. રસ્તો બહુ ડેન્જર આવ્યો, એટલા માટે આપણે ચાલતા જઈએ છીએ. ને આપણે અમીરભાઈ કરીને વ્યક્તિ છે જે પોતાની 2 વ્હીલર લઈને જાય છે કરોડ રૂપિયાની. એમાં ખાતર ભરવાનું છે, 2 થેલી મારે ભરવાનું છે અને અમીરભાઈને 5 થેલી ભરવાનું છે. એમ કુલ મળીને 7 થેલી ખાતર ભરવાનું છે. આપણે ગાડીમાં બેઠી ગયા. આ છે ગાડી, તમે ગાડી કીધી છે. આ ગામનો રસ્તો છે બધો. આપણી ગામની દુકાનો, એક દુકાન આવ્યા છે, એક દુકાન આવ્યા છે અને એક દુકાન આવ્યા છે. અમારા ગાડીનો ડ્રાઈવર છે, હેવી ડ્રાઈવર છે. બધું ચપ્પલ કાઢતા છે ના, બધું હાલતા નથી ને બધું છે. હાઈવે અમારો ગામનો. હા હા. ફાઇનલી મિત્રો, આપણે ખાતર લઈ લીધું છે. 5 મીટર ખાતર છે જે આપણે લીધું છે આપણા ગામમાંથી. અને બળદગાડી આ બધું છે બધે આપણે લઈ લીધું છે. બળદગાડી હાંકવાનું કામ, લાકડી છે બધું છે. આને ધનુરી કહેવાય. આ દુકાન બંધ થઈ ગઈ. અમે આવ્યા ત્યારે દુકાન ખુલી હતી અને રાંધલવાનું મંદિર આવેલું છે અને અમારો વાડીનો રસ્તો છે. કેટલા દિવસ પછી બળદગાડી હાંકીએ છે, લગભગ વર્ષ દિવસ પછી બળદગાડી હાંકીએ. થોડુંક પૂરો ખોરો લઈએ બધું રહે, કે બધું ટાંકી ગયા. આપણે ગામમાંથી પાછા લેવા ખાતર ભરીને આ બધી ખાતર ઠીલું લઈને ડોલ પણ લઈ લીધી છે.
ખાતર નાખવા માટે ઝીણા દાણા અને જાડો દાણો બને છે ખાતર. અમારો હાઈવે છે, સડી ગયા છે બધા લોકેશન. હાલો કરી લે, હાલ તો થઈ જાય પણ દેખલી કંઈ કરવું ન પડે. આ રીતે જોઈ લો. આવતી વખતે બહુ માર્યા, ત્યારે મારવાના થતા નથી. આને ઉભા રહી ગયા, સડી જાઉં. ફાઇનલી મિત્રો આપણે આપણા ગામના પ્રખ્યાત એવા રામાતાડે પૂગી ગયા છે, જે અમારા છાપામાં આવ્યું હતું. આ છે રામાતાડ, અમારા ગામનો ઊંચો રામાતાડ છે, જે 10-15 કિલોમીટરની અંદરથી દેખાય છે. બહુ ઊંચો છે. જો તમારે પણ અમારા ગામમાં રામાતાડ જોવા હોય તો આપણે વેણનો રસ્તો છે, હવે આવો ને રામાતાડે. બધાને સુંદર અને મજાનું છે, અને ત્યાં પુતળાનું સ્થાનક છે આપણે. ને આ અમારા ભરતું છે, આ નામ માકડો છે અને આ નામ કાબરો છે. માકડો અને કાબરો અમારે જોડી છે બેન, જેમ જયવીર હોય એમ અમારે માકડો છે અને કાબરો બને હાલા જશે ને. હવે હું એનો ફોટો હાથવાળો બની ગયો અને એટલા દિવસ મજા આવે છે. કોઈ જાણતા નહોતા ત્યારે અમે ખેતરથી નીકળ્યા, ત્યારે બહુ કવરાવા દુનિયાના, એટલે 1 કલાક તો અમે એના ખેતર જ છૂટી થઈ ગયા. પછી થોડાક હાલા ધીમે ધીમે પછી દાળમાં થોડી ખાંડી ગઈ, કંટાળીને હાથ નાખીને ખાતર પર લીધું બરાબરનું. ભરતું પણ હાલે જ ને, આપણે બધું મોજ કરીએ. મારી પાસે રમી પૈસે હાલ ચાલતા આવે છે. ચાલો આપણે ખેતર જઈએ ને ખેતરમાં ખાતર નાખીએ. ફૂલ એન્જોય કરવાનું છે, બહુ મજા આવે છે ભરતું આપવાની. જો તમારે પણ ભરતું હાંકવો હોય તો મારા ભેગા વહી જવું, હું તમને ભરતું હાંકી કરી દઈ. મોકલી ભરતું લીખી લીધો છે, હવે તમને પણ કરી દઈ. તો ચાલો, અમે અત્યારે નેશનલ હાઈવે 256 સડી ગયા છે, અને આ અમારા ભરતું છે. આ નેશનલ હાઈવે 256 છે, આપણે વાડીનો રસ્તો, જેને આપણે આજે જ નામ આપ્યું છે 256 છે. બધા વહીએ જો 256 નેશનલ હાઈવે. એ બહુ ડેન્જર અને ખરાબ છે હાવ. અમારા ગામના ટ્રેક્ટરવાળા જધી કાઢે રસ્તાને, બધીને આખો રસ્તોને. ભરતુને પણ હાલો મુસીબત થાય, જો ખૂતી ગયું બધું. અહીંયા ભરતું માન હાલે છે, હાલે ધીમે ધીમે ટુડુક. બધી ખેતરું છે, માંડવી ને સોરાફરી ને પોપિયા ને કપા ને તું વાયુ છે, નારિયેલ ને બધું છે. તાળીઓ તમે તો કોઈ તાળીઓ નહીં જોઈ હોય ને. આ જોઈ લો કેવો સુંદર અને મજાનો નેશનલ હાઈવે 256 છે. આ ભંગાર જેવો. આ પોપિયામાં પોપિયા આવી ગયા છે, ખાવાય તોડી જજો. આ ગરદણીને પૂછી 256. આમાં હું ગાડી હાંકતો, આપણે ધનનો છે એ. આપણે આ છે 2 વ્હીલર હાલે ધીમે ધીમે. આખો 256 તમને બતાવું. અમારા રસ્તાનો એટલો વિકાસ થઈ જશે. વાડીનો રસ્તાનો છે, જોઈ લો તો સારા રસ્તા છે. અમારે તો આમાં બળદગાડી માનવાન હાલે, ભરતી માનવાન હાલે. નેશનલ હાઈવે 256 બોલે મેરી જાન. તને મારો લાકડી છે બહુ મારા બિચારકને. આ બધીમાં મારા ભરતું ને આને મારો, આને તો ઓછો મારો, કેમ કે આ ઓછો કવર આવે છે. ધોરી ભાગ નાખે સામેથી. આ તો છૂટો નથી કરતો એટલે વાંધો નથી આવતો. આપણે ધોરી છે અત્યારે ફરી ગઈ હતી. કોયલ, ઓલી કોયલ છે અત્યારે તો ન બોલે, કેરી સિઝનમાં બોલે. ને આપણે ધરમ કરમના બરદિયા સાસ હોય ધીમે ધીમે ગાર્ડન હંકારીને જવા જ દેવાનું હોય. ધીમે ધીમે આપણું ખાતર એ પૂગી જાય, નો ઉપાધિ. તો ખરી ગારો કેટલો છે, બધું પૂકી જશે. હાલ એકતા નથી કે આપણે તો કંઈ કરવાનું થતું નથી. આપણે મૂકી દીધું બધું. બીજું આપણે જોઈએ. ફાઇનલ મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છે ખાતર નાખવા માટે, અને આપણા ઘરના બે સભ્ય છે તે ખાતર નાખે છે, અને હું પણ ખાતર નાખું છું. આપણે થોડોક પૂરો ખાઈ લીધો 10 મિનિટનો. આ છે અમારું ખાતર ટેલી છે, જે અમે પૂરી કરી નાખી. આ બધી ખાતર નાખી દીધું, જોઈ લો. બધા બધું ખાતર નાખેલું છે, અને અમારા ઘરના બે સભ્ય છે ખાતર નાખે છે. આ કપાસમાં નાખવાનું છે. આ
કપાસમાં નખાઈ જાય પછી પેલો ભાગ છે તેમાં નાખવાનો છે. ખાતર છે જેને લઈને આપણે જવાનું છે ખાતર નાખવા. તો ચાલો જઈએ ખાતર નાખવા માટે. ફાઇનલી મિત્રો આપણે ખેતરમાં કપા ભીણાઈ ગયો થોડો ઘણો અને ખાતર પણ નાખી ગયું ને આપણે જઈએ છીએ આપણે ઘરે. જો તમને મારો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ પર આવી લાઇક શેર અને કમેન્ટ કરવા નહીં ભૂલતા. અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી અને ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી મારા તમામ વિડીયો તમે જોઈ શકો અને મજા માણી શકો. તો મળશું આપણે નવા એડવેન્ચર સાથે અને નવા બ્લોગમાં. તો બધાને મારા બાય.